બ્રેકિંગ ન્યૂઝ. દૈનિક માનદ વેતનમાં આખરે લાંબા સમય પછી થયો વધારો. રાજ્ય સરકાર તરફથી એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને રાહત આપતો નિર્ણય સામે આવ્યો છે. રાજ્યના હજારો પરિવારો માટે આજે ખુશીની ખબર છે. ગૃહ વિભાગ દ્વારા ટ્રાફિક બ્રિગેડ એટલે કે TRBના જવાનોના દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. માનદ વેતનમાં આ એક મોટો વધારો જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના તાજા નિર્ણય મુજબ હવે ટ્રાફિક બ્રિગેડના જવાનોને મળતું દૈનિક માનદ વેતન ₹300માંથી વધારીને ₹450 કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ નિર્ણયનો અમલ આજથી જ તાત્કાલિક રીતે કરવામાં આવશે અને આ નિર્ણયથી રાજ્યભરના અંદાજે 10,000થી પણ વધુ TRB જવાનો અને તેમના પરિવારજનોને સીધો આર્થિક લાભ મળશે. 2018 પછી આ પહેલીવાર વધારો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2018માં ગૃહ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ મુજબ ટ્રાફિક બ્રિગેડના જવાનોને પ્રતિદિન ₹300 માનદ વેતન ચૂકવવામાં આવતું હતું. છેલ્લા ઘણા વર્ષોથી જવાનો તરફથી માનદ વેતનમાં વધારો કરવાની માંગ કરવામાં આવી રહી હતી. હવે રાજ્ય સરકારે આ માંગને સ્વીકારીને વેતનમાં ₹150નો સીધો વધારો કર્યો છે, જે જવાનો માટે આર્થિક રીતે મહત્વપૂર્ણ માનવામાં પણ આવી રહ્યો છે. આ જવાનો રસ્તા પર ખરા સૈનિક તરીકે સેવા આપે છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ નિર્ણય અંગે જણાવ્યું છે કે રાજ્યના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થાપન માટે ટ્રાફિક બ્રિગેડના જવાનો ખરા સૈનિક તરીકે ફરજ બજાવે છે. કાળઝાળ ગરમી હોય કે મુશળધાર વરસાદ હોય, તહેવારો દરમિયાન ભારે ટ્રાફિક હોય કે અકસ્માતજનક સ્થિતિ, TRB જવાનો દિવસ રાત જનતાની સુરક્ષા અને સુવિધા માટે રસ્તા પર ઊભા રહી સેવા આપે છે. પોલીસને પૂરક એવી મહત્વની ભૂમિકા. ટ્રાફિક બ્રિગેડના જવાનો રાજ્યના ટ્રાફિક નિયંત્રણમાં પોલીસને પૂરક બનીને મહત્વની ભૂમિકા ભજવે છે. ટ્રાફિક વ્યવસ્થાપન, જનતાને માર્ગદર્શન, ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ અને ભીડ નિયંત્રણ જેવી જવાબદારીઓ TRB જવાનો દ્વારા નિષ્ઠાપૂર્વક નિભાવવામાં આવે છે. સુરત, રાજકોટ અને વડોદરા જેવા મોટા શહેરોમાં ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા શરૂ થયેલી આ વ્યવસ્થા આજે સમગ્ર રાજ્યમાં વિસ્તરી ચૂકી છે. જવાનો અને પરિવાર માટે રાહત. માનદ વેતનમાં થયેલો આ વધારો માત્ર TRB જવાનો માટે જ નહીં, પરંતુ તેમના પરિવારજનો માટે પણ મોટી રાહતરૂપ સાબિત થશે. વધતા જીવન ખર્ચ વચ્ચે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય સંવેદનશીલ અને પ્રોત્સાહક માનવામાં આવી રહ્યો છે. જવાનોના પરિશ્રમ અને સમર્પણને માન્યતા આપતો આ નિર્ણય તેમની કાર્યક્ષમતામાં વધારો કરશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. ટૂંકમાં ફરી એકવાર જણાવી દઈએ તો TRB જવાનોનું દૈનિક માનદ વેતન ₹300થી વધારીને ₹450 કરવામાં આવ્યું છે. એટલે કે ₹150નો વધારો થયો છે. નિર્ણય આજથી જ અમલી બનવામાં આવ્યો છે. 10,000થી વધુ જવાનો અને પરિવારને આનો લાભ મળશે. રાજ્ય સરકારનો સંવેદનશીલ અને પ્રોત્સાહક નિર્ણય લેવામાં આવ્યો છે. તો ટ્રાફિક બ્રિગેડના જવાનો માટે લેવાયેલો આ નિર્ણય રાજ્ય સરકારની જનસેવા પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે. જનતાની સુરક્ષા માટે સતત રસ્તા પર સેવા આપતા આ જવાનોને મળેલી આ માન્યતા તેમના મનોબળને ચોક્કસપણે વધારશે. આ સમાચાર સાથે અમે સતત અપડેટ આપતા રહીશું. તમે જો આવા મહત્વપૂર્ણ સરકારી નિર્ણયોના સમાચાર સૌપ્રથમ જાણવા માંગતા હો તો અમારી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.